તો અમદાવાદથી મોટા સમાચાર છે। ઇસ્કોન હિટ એન્ડ રનના આરોપી તથ્ય પટેલને જામીન મળ્યા છે। આરોપી તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટથી 7 દિવસના હંગામી જામીન મળ્યા છે। ગુજરાત હાઈકોર્ટે 7 દિવસના હંગામી જામીનને મંજૂર કર્યા હોવાની વિગત છે। તથ્ય પટેલની માતાની બીમારીનું કારણ આપી જામીન અરજી કરી હતી। તથ્ય પટેલની સાથે એક હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલ હાજર રહેશે। અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ તથ્ય પટેલના જામીન ફગાવી ચૂકી છે। તેવામાં 7 દિવસના હંગામી જામીન તથ્ય પટેલને મળ્યા છે। તથ્ય પટેલે કરેલા અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના જીવ ગયા હતા। વર્ષ 2023નું આ અકસ્માત છે। અને આજ અંગે વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। જયેશ, ખૂબ જ મોટા સમાચાર। 2023નો આરોપી જેણે 9 લોકોને હિટ એન્ડ રનની ઘટનામાં મોતને ઘાટ ઉતાર્યા હતા અને પહેલા જામીન અરજી કરવામાં આવી હતી, જેના મંજૂર થઈ અને હવે માતાને બીમારીનું બહાનું આપીને તેને 7 દિવસના જામીન આપવામાં આવ્યા છે। અપડેટ શું? હેતવી, તથ્ય પટેલ કે જે ઇસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસમાં જે 9 લોકોના મૃત્યુનો મુખ્ય આરોપી છે ને તે છેલ્લા પોણા 2 વર્ષથી અંદાજે જેલમાં છે ને ત્યારે તેમણે છે તે હંગામી જામીન અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી અને પોતાની માતાની બીમારીનું છે તે કારણે એ અરજીમાં ટાંક્યું હતું ને ત્યારે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તથ્ય પટેલના 7 દિવસના હંગામી જામીન છે તે મંજૂર કરવામાં આવે છે। સાથે શરત રાખવામાં આવી છે કે 2 કોન્સ્ટેબલ અને 1 હેડ કોન્સ્ટેબલ છે તેની સુરક્ષામાં આપવામાં આવશે ને તેનો તમામ ખર્ચ છે તે આરોપી એટલે કે તથ્ય પટેલ છે તે ઉઠાવશે। 7 દિવસ બાદ તેને સરેન્ડર કરવા માટે ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે। સાથે ₹5,000નો બોન્ડ ઉપર છે ત્યાં શરતી જામીન આપવામાં આવ્યા છે। ત્યારે અગાઉ 23 ઓગસ્ટ 2024ના એક દિવસ માટે તથ્ય પટેલને છે તે જામીન માટે બહાર કાઢવામાં આવ્યો હતો ને ત્યારે તેના દાદાનું અવસાન થયું હતું। ત્યારબાદ અગાઉ પણ તેમણે પોતાની માતાની બીમારીનું કારણ આગળ હાથ ધરી અને ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી હતી, જે જામીન અરજી ફગાવી હતી અને ત્યારબાદ હવે તેમણે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી। ત્યારે 7 દિવસના હંગામી જામીન છે તે ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા। બિલકુલ જયેશ, આભાર વિગતો બદલ।